શું તમારાથી હોટલ જેવા સમોસા પરફેક્ટ નથી બનતા? તો આજે આપણે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ સમોસા બનાવીએ છીએ. તેના માટે મેંદાના લોટમાં આપણે અજમો અને નમક ઉમેરી દઈશું. ઘી તેલનું મોણ ઉમેરી દેવાનું છે અને થોડું થોડું પાણી ઉમેરતા જઈને લોટ બાંધી લેવાનો છે. તો લોટ તૈયાર છે. લોટમાં આપણે થોડું તેલ ઉમેરીને લોટને સરસ એવો કૂણવી લેવાનો છે. ત્યાં સુધીમાં મસાલો વઘારવા માટે આપણે તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે જીરું, વરિયાળી, આખા ધાણા ક્રશ કરેલા, લીલા મરચા ક્રશ કરેલા, ક્રશ કરેલું આદું ઉમેરી દઈશું અને સારી રીતે સાતળી લેશું. પછી બાફેલા બટેકા ઉમેરી દઈશું અને બટેકાને મસાલા સાથે સરસ સાતળી લેશું. સૂકા મસાલામાં ધાણા જીરું પાવડર, ગરમ મસાલા પાવડર, આમચૂર પાવડર, થોડું લાલ મરચું પાવડર અને મરી પાવડર ઉમેરી દેવાનો છે. સાથે સ્વાદ અનુસાર નમક અને બાફેલા વટાણા ઉમેરી દઈશું. બધી વસ્તુને સરસ મિક્સ કરી દઈશું. તો આપણો ચટપટો ટેસ્ટી મસાલો તૈયાર છે. આ મસાલો એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ બનીને તૈયાર થશે. તમે આ રીતથી જરૂરથી બનાવજો. લોટમાંથી આ રીતે આપણે પૂરી વણી લેવાની છે. થોડી લાંબી વણવાની છે.